માંડવી તાલુકાના મોડકુવા ગામે ખેડૂતોના ખેતરમાં અદાણી વિન્ડો એનર્જી લિમિટેડ કંપની દ્વારા ગેરકાયદેસર બળજબરીપૂર્વક બાંધકામ કરવામાં આવતા ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરાઈ। માંડવી તાલુકાના મોડકુવા ગામે ખેડૂતોના ખેતરમાં અદાણી વિન્ડો એનર્જી લિમિટેડ કંપની દ્વારા બળજબરીથી ગેરકાયદેસર રીતે કબજો કરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા ખેડૂતોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી। કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોડકુવા ગામના ખેડૂતોના વડીલોના વખતથી કબજામાં આવેલ જમીન માલિકી પણામાં આવેલ છે। એ જમીન પર અદાણી વિન્ડ એનર્જી દ્વારા બળજબરીથી ગેરકાયદેસર રીતે કબજો કરી અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે। આ બાંધકામ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। ગામના સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે અમારી આ જમીન વડીલો પાજીતની છે અને અગાઉ અમારા વડીલ શ્રી હરસિંહજી માલાજી મોડે ગુરુ ગોવિંદ ઘર રૂગનાથ પાસે ગીરવે રાખવાની ખોટી અને ગેરકાયદેસરની નોંધ પાડવામાં આવેલ, જે નોંધ નંબર 195 વાળી નોંધ સોળબુક આધારે પાડવામાં આવેલ। સદર ખેતીની જમીનની સોળબુક જતા સદર ખેતીની જમીન અમારા વડીલે ગીરવે રાખેલ હોય તેવો સોળબુકમાં કોઈ ઉલ્લેખ નહેલ નથી। સદર સોળબુકમાં માલિક દોકેટદાર તથા ખેડૂતોમાં અમારા વડીલ હરીશી માલાજી મોડ સિવાય અન્ય કોઈ વ્યક્તિનું નામ લખાયેલ નથી। નોંધ નંબર 195 થી ખોટી અને ગેરકાયદેસર રીતે ગુરુ ગોવિંદગર રૂગનાથરના નામે તબદીલ થયેલ છે, જે નોંધ નંબર 195 તથા ત્યારબાદ પાડવામાં આવેલ નોંધ રદ કરવામાં આવે। અમે ફરિયાદી રેવન્યુ થયેલ છે અને તે ચાલુમાં છે। સદર ખેતીની જમીન રજીસ્ટર દસ્તાવેજો આધારે અદાણી વિન્ડ એનર્જી લિમિટેડના નામે તબદીલ કરવામાં આવે છે, જે દસ્તાવેજ રદ કરવા પણ અને નામદાર પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબ માંડવી કચ્છના કોર્ટમાં SPS નંબર 41/2023 વાળાથી દાખલ કરેલ છે, જે ચાલુ છે। અમારા વડીલે સદર ખેતીની જમીન ગીરવી રાખેલ હોય તેવા આધારો અદાણી એનર્જી લિમિટેડ દરમિયાન રજૂ કરેલ નથી, તેના કારણે ગેરકાયદેસર થતું બાંધકામ બંધ કરવામાં આવે એવી અમારી માંગ। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા અબડાસા। બળજબરીથી બનાવે છે કે એની એ લોકોની પાસે કોઈ પરમિશન છે? સાહેબ, હું મોડકુવા ગામનો સરપંચ છું। આ કુમારસિંહની જમીન છે, જે વર્ષોથી એ ખેતી કરે છે આમાં, અને આ પવનચક્કી વિશે મને કોઈ જાણ નથી કરી, અને આ પવનચક્કીની કોઈ NOC પણ નથી। અને આ લોકો જ્યારે કામ ચાલુ કરે છે ત્યારે કંપનીને પોલીસ પ્રોટેક્શન મળ્યો છે, એટલે આ પોલીસ અહીંયા બેઠી છે અને કામ ચાલુ છે। અને બીજી વાત તો આ લોકો અહીંયા આવે છે તો હમણાં જ 2 દિવસ પહેલાં જો 60 વર્ષના માજી છે એને પણ પોલીસ પછી અહીંયાથી લઈને ત્યાં ગઢશીસા લઈ ગઈ હતી, તો એ પણ સાહેબ યોગ્ય નથી, કારણ કે મોટા માણસ છે એને પણ પોલીસ લઈ જાય એ વસ્તુ પણ યોગ્ય નથી। અને આ લોકોને દબાણ કરી અને આ કામ ચાલુ કરે છે। મારું નામ કુમારસિંહ જીલુભાઈ જાડેજા છે। અત્યારે હું ખેતરમાં આવ્યો છું। અત્યારે જે મારી જે જમીન છે એમાં મેં 4 વખત કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરી હતી, DSP સાહેબ આગળ રજૂઆત કરી હતી, SP સાહેબ આગળ રજૂઆત કરી હતી, ગઢશીસા પોલીસ સ્ટેશન અમે બેસીને સાહેબશ્રીને સમજાવ્યું હતું કે અમારું સિવિલ શું ચાલુ છે સાહેબ। અમે 2-3 વખત સાહેબ હવે તો અમે તપી ગયા છીએ। આ 3 મહિના ત્યાં સતત મારું કામ મૂકીને હું દોડું છું અને કોઈ સાંભળવા તૈયાર નથી, અમારી કોઈ વેદના સાંભળવા તૈયાર નથી। હવે કલેક્ટર સાહેબશ્રીને અમે બેસી અને અમારા એડવોકેટ થ્રુ સાથે બેસીને અમે આ મેટર સમજાવેલ છે। એમણે લેટર આપણે પશ્ચિમ પોલીસને લખાવેલ હતું કે આમાં તમે એકવાર જોવો કે શું છે। એ બધું વસ્તુ છે છતાંય બીજી વાર પ્રોટેક્શન લઈને આવે છે પોલીસવાળા। અને હમણાં 2 દિવસ પહેલાં મારા મમ્મી અહીંયા આવ્યા હતા। હવે મમ્મીની ઓલરેડી એક તો તબિયત ખરાબ નથી, એમને કે ભલે ભાઈ કે અમે તમારે લઈ જશું, ભલે કાંઈ વાંધો નહીં લઈ જાઓ। મારા મમ્મી તમારા ખેતરે કામ કરવા આવ્યા હતા? જી સાહેબ, બરાબર। હમણાં ખેતરે આવે, જમીન હોય તો સાહેબ આવવું તો પડે ને સાહેબ, જમીન અમારી